બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત। ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક 5 ડૂબી, એક સારવાર હેઠળ। પરિવારજનોમાં આક્રંદ। ભાવનગરના બોર તળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવા અને નહાવા માટે ગઈ હતી। આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી। તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટના સ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હોસ્પિટલ પર પહોંચતા 4 બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી, ત્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે। તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી। જ્યાં હોસ્પિટલ પર 4 બાળાઓને મૃત જાહેર કરવામાં આવી છે, જ્યારે એકની સારવાર હાલ ચાલી રહી છે, જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે। ભાવનગર શહેરના બોર તળાવ ગૌરીશંકર સરોવરમાં આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી 5 બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી, જેમાં એક બાળકી પાણીમાં પડી ગયા બાદ ડૂબવા લાગી હતી અને જેથી અન્ય 4 બાળકીઓ તેને બચાવવા માટે એક બાદ એક પડી હતી, જે તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી। જ્યાં હોસ્પિટલ પર 4 બાળાઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એકની સારવાર ચાલી રહી છે, જે ખતરાની બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।